નમસ્કાર ફ્રેન્ડ્સ, વેલકમ ઇન અવર ન્યૂ વિડીયો. આજના વિડીયોની અંદર હું વાતચીત કરવાનો છું કેમ માય લાઇફસ્ટાઇલની અંદર તમારે બિઝનેસ કરવાની જરૂર છે. યસ દોસ્તો, વાય નીડ સ્ટાર્ટેડ એમાય લાઇફસ્ટાઇલ બિઝનેસ. ફર્સ્ટ ઓફ ઓલ, અગર તમે નોકરી કરી રહ્યા છો, યા ધંધો કરી રહ્યા છો, યા ખેતીવાડી કરી રહ્યા છો, યા સ્ટુડન્ટ છો, યા હાઉસવાઇફ છો, તો દોસ્તો ને મિત્રો, તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો એ જગ્યાએ શું તમને સારી હેલ્થ મળી રહી છે? શું તમને વેલ્થ મળી રહી છે? શું તમને હેપીનેસ મળી રહી છે? શું તમને સિક્યોરિટી મળી રહી છે? વાતચીત કરું તમને આ ચાર ટોપિકની ડિટેલમાં. જે જગ્યાએ તમે કામ કરો છો ત્યાં તમારે એનાલિસિસ કરવાનું છે. અગર ચાર વસ્તુ તમને મળી રહી છે તો તમે તમારા જીવનની અંદર 100% કામયાબ બનશો, સક્સેસફુલ બનશો. વાત કરું સૌથી પહેલા સારી હેલ્થ. આજની વાતચીત કરીએ તો સૌથી પહેલામાં પહેલી પ્રાયોરિટી એક વ્યક્તિને પોતાની હોય તો એ છે પોતાનું સ્વાસ્થ્ય, યાની કે પોતાનું હેલ્થ. કેમ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોઈ વ્યક્તિની લાઈફની અંદર તો એ છે એનું શરીર. ચાહે તમે નોકરી કરી રહ્યા હોય, ખેતીવાડી કરી રહ્યા હોય, ધંધો કરી રહ્યા હોય, કોઈ પણ વોટેવર, તો દોસ્ત શું તમને ત્યાં સારું હેલ્થ મળી રહ્યું છે? એનાલિસિસ તમારે કરવાનું છે, ચેક તમારે કરવાનું છે. તો કામયાબ બનવું છે તો સારું હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અગર હેલ્થ છે તો જ જીવનની અંદર તમે સુખ, સાહેબી અને બધું જ રીતે જીવન જીવી શકો છો. બટ અગર તમારું શરીર સાથ નથી, પૈસા ઘણા બધા છે તો કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ? એટલે સારું શરીર, સારું હેલ્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 2, વેલ્થ. અગર તમારી પાસે હેલ્થ છે બટ વેલ્થ યાની કે પૈસા, ફાઇનાન્શિયલ ઇસ્યુ છે, તો દોસ્ત મિત્રો તમારે એનાલિસિસ કરવાની જરૂર છે. તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો શું ત્યાં આગળ ફાઇનાન્શિયલ સિક્યોરિટી મળી શકશે ખરા? મતલબ કે ફાઇનાન્શિયલની ફ્રીડમ મળશે ખરા? આજે તમે જે જગ્યાએ કામ કરી રહ્યો છો ત્યાં એક લિમિટેડ ઇન્કમ છે યા પછી નહીવત ઇન્કમ છે, તો આજના સમય એ છે કે અત્યારના સમયની અંદર એક નોકરી, એક ધંધો, એક ખેતીવાડી, તમે જીવતા બોમ્બ ઉપર બેઠા છો. તો દોસ્ત આજે તમારે એક્સ્ટ્રા ઇન્કમની તલાશ છે. તો એના માટે જરૂરી છે તમારી આ વેલ્થની પ્રોબ્લેમને સોલ્યુશન કરવા માટે. તો જે વસ્તુની ખરીદવી હોય એની કિંમત ના જોવી પડે એના માટે બી જરૂર છે તમારે એક્સ્ટ્રા ઇન્કમની, એક્સ્ટ્રા સાઇડ ઇન્કમ કમાવા માટેના રસ્તાની. એટલા માટે માય લાઇફસ્ટાઇલની જરૂર છે. શા માટે માય લાઇફસ્ટાઇલની જરૂર છે? તો સાઇડ ઇન્કમ માટે, એક્સ્ટ્રા ઇન્કમ માટે. આટલી મોંઘવારીની અંદર પૂરતું નથી પડતું એક નોકરી ઉપર, એક ધંધા ઉપર, એક ખેતીવાડી ઉપર. એટલા માટે જરૂરી છે માય લાઇફસ્ટાઇલમાં કામ કરવાની, એક્સ્ટ્રા ઇન્કમ કમાવાની, રાઈટ? તો વેલ્થ પૈસાની આઝાદી માટે કામ કરવાનું છે. ત્રીજું છે હેપીનેસ. હેપીનેસની વાતચીત કરીએ, ઘણા બધા લોકો આજે છે એવા કે પોતાના બિઝનેસની અંદર એટલા બધા બિઝી છે કે ખુશી નથી મળતી. એમની પાસે હેલ્થ છે, એમની પાસે પૈસા છે, બટ એમને આ ચહેરા પર ખુશી નથી, તો પણ એ વ્યક્તિ કામયાબ નથી, સક્સેસફુલ નથી. પૈસાની સાથે સાથે સારું હેલ્થની સાથે પૈસા અને એની જોડે ખુશી હોવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હેપીનેસ જરૂરી છે. તો હેપીનેસની વાતચીત કરીએ, જ્યાં તમારી ઈચ્છા પડે ત્યાં તમે ટૂર કરી શકો, જ્યાં તમારી ઈચ્છા પડે મરજી મુજબનો તમારો ટાઈમ સ્પેન્ડ તમારા પરિવાર જોડે વિતાઈ શકો છો. તમારો જ્યાં ઈચ્છા પડે ત્યાં તમે 1 વીક, 15 દિવસ તમે ટૂર, ટ્રાવેલ, જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો અને ફૂલ એન્જોય કરી શકો છો, મસ્તી કરી શકો છો અને આ રીતે ખુશિયા તમે રહી શકો, ખુશિયા તમે એન્જોય કરી શકો છો, ખુશ રહી શકો છો. તો શું તમને નોકરીની અંદર મળવા પાત્ર છે ખુશી? શું તમે જે ધંધો કરી રહ્યા છો એની અંદર મળી રહી છે ખુશી? શું ખેતીવાડીની અંદર છે? હલો, સવાલ તમારી જાતને પૂછજો. સારું હેલ્થ, વેલ્થ એન્ડ હેપીનેસ યાની ખુશી. અને ચોથું છે સિક્યોરિટી. સિક્યોરિટીની વાત કરું તો માની લો કે તમે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો ત્યાં તમે આપી દીધા અને કદાચ 1 મહિનો, 1 વર્ષ એના પછી તમે આ દુનિયામાં નથી, યા પછી આપણે કામ ના કરીએ, આપણા ધંધાનું શટર ના ખુલે અને આપણે નોકરી ના જઈએ તો પણ આપણા ઘરે ઇન્કમ આવે, એને કહેવામાં આવે છે સિક્યોરિટી. યસ દોસ્તો, તો શું તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો ત્યાં આગળ તમને આ સિક્યોરિટી મળવા પાત્ર છે? કે બાય ચાન્સ કદાચ 10 વર્ષ, 5 વર્ષ પછી તમે ત્યાં આગળ નોકરી ના જાઓ 1 તારીખ, 30 તારીખ સુધી, તો શું તમારા ઘરે પૈસા આવશે? સિક્યોરિટી છે કોઈ ઇન્કમની? સવાલ તમારે જાતને પૂછજો. તમે જે ધંધો બિલ્ડ કરી રહ્યા છો, જે ડિગ્રી તમારી પાસે છે, એ ડિગ્રી મેળવ્યા પછી જે જોબ, જે પોસ્ટ તમારી પાસે છે અને કદાચ આપણે આ દુનિયા પર ના હોઈએ છતાં બી આપણા ઘરની અંદર પૈસા આવશે, છે કોઈ એવો રસ્તો તમારી પાસે? નથી. તો એના માટે જરૂરી છે પ્લાન બી. યસ, અને પ્લાન બી છે માય લાઇફસ્ટાઇલ. આજે તમને માય લાઇફસ્ટાઇલ મળ્યું છે તો તમારા માટે એક ગ્રેટફુલ છો તમે, રિયલી તમે બહુ લકી પર્સન છો કે તમને માય લાઇફસ્ટાઇલ મળ્યું છે. માય લાઇફસ્ટાઇલની અંદર સારું હેલ્થ, સારું વેલ્થ, હેપીનેસ અને સિક્યોરિટી આજે ઘણા બધા લોકો અચીવમેન્ટ કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર 5-10 વર્ષ તમે આની અંદર આપી દો, સિસ્ટમથી કામ કરી લો, ડેડિકેશન સાથે કન્ટિન્યુ વર્ક કરો, તમારા ઘરે બી આ 4 વસ્તુ ડેફિનેટલી મળશે. યસ દોસ્તો, એટલા માટે જરૂરી છે પ્લાન બીની, એટલા માટે જરૂરી છે માય લાઇફસ્ટાઇલની. તો અગર તમારે પણ જરૂર છે પ્લાન બી અને તમને ખબર નથી, ફર્સ્ટ ટાઈમ અગર વિડીયો તમે જોઈ રહ્યા છો કે માય લાઇફસ્ટાઇલ શું છે, તો અત્યારે જ મારી કોમ્યુનિટીની અંદર જોડાવા માટે, મારી સાથે વર્ક કરવા માટે, ડિજિટલી 100% વર્ક કરવા માટે નીચે આપેલી ડિસ્ક્રિપ્શનની અંદર મને વોટ્સઅપ કરો અને તમે ડાયરેક્ટ મારી જોડે સ્ટાર્ટઅપ કરી શકો છો, રાઈટ? વિડીયો અગર સારો લાગ્યો હોય તમને તો તમારી ટીમ સુધી મેક્સિમમ પહોંચાડજો અને આવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઇક કરવાનું ના ભૂલતા.
કીપ સાઇનિંગ, કીપ ગ્રોઈંગ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.